એ સ્પીકર અને 7 ઋષિઓની જે ચુનંદા વ્યક્તિ એ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી, એમની ભેટ થઈ અને જે કોઈ વાત અમારો વિલ અને વારસો સુનસાન કે સહચર એ આપણે જાણીએ છીએ. એ અખંડ જ્યોતિ એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક અધ્યાય નંબર 13 અને શ્લોક નંબર 17 પરમ વંદનીય માતાજીએ એ જ્યોતિ કભી બુઝેગી નહીં એના માટે ભગવાન કૃષ્ણના શ્રીમુખે કહેવાયેલા એક શ્લોકની વાત કરી છે, મંત્રની વાત કરી છે. જ્યોતિષામ અભી તત્ જ્યોતિ, આ સમગ્ર જીવ સૃષ્ટિને જે પ્રાણવાન બનાવે છે, જે જીવંત રાખે છે, એ જ્યોતિ જે આ દુનિયાના અંધકાર તમસઃ પરમ ઉચ્યતે, એ જ્યોતિ શું કામ કરે છે? આત્મ જ્યોતિને જાગૃત કરે છે અને આ સમગ્ર સમષ્ટિના અંધકારને દૂર કરનાર તે જ્યોતિ જે આપણા બધાની અંદર આત્મ જ્યોતિના રૂપમાં રહેલી છે, એનું પ્રતીક પરમ વંદનીય માતાજી હંમેશને માટે આ કહેતા હતા. એ જ્યોતિ જેને 2026ની વસંત પંચમીએ 100 વર્ષ થાય છે. મહર્ષિ અરવિંદ 24 નવેમ્બર 1926માં પોતાની ડિવાઇન લાઇટ્સ દિવ્ય જ્યોતિ નામની પત્રિકામાં આ સમષ્ટિના અંધકારને દૂર કરવા માટે આ જ્યોતિ આ ધરતી ઉપર 100 વર્ષ પહેલા પ્રજ્વલિત થઈ છે. એના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ.